કરે તે કોઈ કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ એ કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો હરિ છે કરે તે કોઈ કરી તો જુઓ મારો હરિ છે કરે તે કોઈ કરી તો જુઓ મારો હરિ છે કરે તે કોઈ કરી તો મારો હરિ જે કરે એ કરી તો જુઓ. જીવ અલ્પ સમર્થ છે, અસમર્થ છે. એટલે ક્યારે અહંકાર નહીં કરવો કે હું આ કરું છું. જે કઈ થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે અને પ્રભુ આપણને નિમિત્ત બનાવીને કાર્ય કરાવે છે. જો ભગવાન ઈચ્છા પર વિશ્વાસ રાખશો તો એની કૃપાથી જીવનમાં કોઈ કાર્ય અટકશે નહીં અને પોતાના સામર્થ્યનો જો ગુમાન થશે તો ઠાકોરજીને ક્યારેક પણ પસંદ નહીં પડે. એટલા માટે અહંતા અને મમતા ભક્તિ માર્ગમાં બાધક છે. એનું સમર્પણ થાય ત્યારે દીનતાની પ્રાપ્તિ થાય. દીનતા પ્રાપ્તિના 6 સાધનો શ્રી હરિરાયજી બતાવે છે. સૌથી પહેલા શ્રી યમુનાજીનું સેવન. એનું કારણ શ્રી યમુનાજી નિર્ગુણ ભક્ત છે અને મમતાનું કારણ રજોગુણ અને તમોગુણ છે. નિર્ગુણ શ્રી યમુનાજીમાં પ્રીતિ થવાથી એ દૂર થઈ જાય છે. શ્રી યમુનાજી એ ઠાકોરજીના પ્રેમ રસનું દ્રવીભૂત સ્વરૂપ છે. શ્રી યમુનાજીમાં સ્નાન આપણે કરીએ ત્યારે માનો કે જીવ દીનતા રસમાં સ્નાન કરી રહ્યો છે. શ્રી યમુનાજીનું પાન કરીએ માનો જીવ દીનતા રસનું પાન કરી રહ્યો છે. શ્રી યમુનાજીની કૃપાથી એ જીવના દોષો દૂર થાય છે. એટલે પહેલો પ્રકાર બતાવ્યો શ્રી યમુનાજીનું સેવન. બીજું સાધન શ્રી હરિરાયજી બતાવે છે કે લૌકિક મમતાનો ત્યાગ. જે પણ લૌકિક મમતા કે આસક્તિઓ છે એ સંસારમાંથી ઉઠાવી અને પ્રભુમાં એને પરોવી દેવી. મારું જે કઈ છે મારા પ્રભુ છે. પ્રભુ સિવાય કોઈ મારો આત્માનો સંબંધી નથી. દીનતા પ્રાપ્તિનું ત્રીજું સાધન નિર્દોષ દ્રષ્ટિ છે. માણસની આંખો 2 પ્રકારની હોય. એક આ જગતમાં ચારે બાજુ બીજાના દોષો જોયા કરે અને બીજી આંખો એવી હોય કે માણસમાં કયો સદગુણ રહેલો છે, કઈ વસ્તુમાં સારો ગુણ છે એનો સ્વીકાર કરે. ગુણ દ્રષ્ટિ અને દોષ દ્રષ્ટિ. શ્રી ગોકુલનાથજીને એકવાર એક વૈષ્ણવ આવીને પૂછ્યું કે રાજા જગતમાં મને દોષ કેમ દેખાય છે? ત્યારે શ્રી ગોકલેશ પ્રભુએ આજ્ઞા કે વૈષ્ણવ દોષ આ જગતમાં નથી, દોષ તારી દ્રષ્ટિમાં છે. દોષો જોવાની વૃત્તિ કેળવશો તો બીજાના દોષો જોતા જોતા ક્યારે તમે પોતે દોષના ભંડાર બની જશો ખબર સુધા નહીં પડે. નિયમ છે કે કોઈની નિંદા કરવા માટે 1 આંગળી ચીંધીએ ત્યારે 3 આંગળી આપણી પોતાની સામે જ રહેતી હોય છે. જગત ગુણ અને દોષોનું મિશ્રણ છે. દોષોને બાજુ પર રાખીને સારા ગુણોનો સ્વીકાર કરો. જો શ્રી મહાપ્રભુજી આપણા પર કેટલી બધી કૃપા કરી કે આ જીવ અનેક દોષોથી ભરેલો છે અને બ્રહ્મ છે, નિર્દોષ અને શુદ્ધ છે. આપણે પ્રભુને લાયક બની અને પ્રભુને મેળવવાનો પ્રયત્ન કરીને તો કોણ જાણે કેટલાય જન્મો આપણે લેવા પડે. પણ શ્રી મહાપ્રભુજી અનેક દોષોથી ભરેલા એવો સદોષ બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીને અંગીકાર કરાવ્યો છે. આપણે કહીએ ને કે જૈસો હો એસો તિહારો શિવ વલ્લભ. પ્રભુ કૃપાળુ છે. આપણે જેવા છીએ એવા આપણને સ્વીકારી લે છે. પણ આપણે સમાજમાં કે કુટુંબમાં એકબીજાને જેવા છે એવા સહજતાથી સ્વીકારી શકતા નથી. એટલા માટે તો સમાજમાં ચારે બાજુ દંભનું વાતાવરણ દેખાય છે.
બધા લોકો વિચારે કે આ સામેવાળો વ્યક્તિ મારી ઈચ્છા અનુસાર મારી સાથે વર્તન કરે, અને એટલા માટે મૂળ સ્વભાવ જુદો હોય છતાં પણ સામેવાળાને ગમે એવો દંભ આપણે કેવલ કરીએ છીએ. એટલે સમાજમાં દંભ અને દેખાવનું વાતાવરણ ઊભું થાય છે. આપણે એકબીજાને જેવા છીએ એવા સહજતાથી જો સ્વીકારી લઈએ ને તો કેટલીય સમસ્યાઓનું નિરાકરણ આવી જાય. પ્રભુ આપણને સ્વીકારી લેશે, પણ આપણે એકબીજાને સ્વીકારી શકતા નથી, કારણ કે આપણને દોષો જોવાની ટેવ પડી છે. બીજાના દોષોને જ્યારે આપણે જોઈએ, બીજાના દોષોનો વિચાર કરીએ, ત્યારે થોડોક વિચાર એ પણ કરવાનો કે આપણે શું નખ શેક અણિશુદ્ધ છીએ? આપણે જીવનમાં શું ક્યારેય કઈ ખોટું કાર્ય કર્યું જ નથી? તો બીજાના દોષો જોવાનો આપણને શું અધિકાર છે? કોણે આપણને પરવાનો આપી દીધો? ગુણો બીજાનો જુઓ અને પોતાના દોષનો વિચાર કરો. સુરદાસજી કહે છે, રે મન અપનો દોષ વિચાર. પોતાના દોષોનો વિચાર કરવાથી એના પ્રત્યે સભાનતા આવે છે, અને બીજાના સારા ગુણો જોઈ અને એ સારા ગુણો આપણે કેળવી શકીએ છીએ. દીનતા પ્રાપ્તિનું ચોથું સાધન છે સર્વાત્મ ભાવ. જગત આખામાં જે કઈ છે પ્રભુની કૃતિ છે, પ્રભુની લીલા છે. પ્રભુએ પોતાની ઈચ્છા અનુસાર આ જગતને ગોઠવ્યું છે. દરેક વસ્તુમાં પ્રભુની લીલાનો અનુભવ કરવો, એનું નામ છે સર્વાત્મ ભાવ. પાંચમું દીનતા પ્રાપ્તિનું સાધન પોતાના દોષોનો વિચાર કરવો, જેની આપણે ચર્ચા કરી. બીજાનું જોવાથી આપણા હાથમાં કંઈ નહીં આવે, પોતાના દોષોનો વિચાર કરવાથી જ સભાનતા આવશે. એકવાર એક વેપારી, એક શેઠ કાશીની યાત્રા કરવા માટે ગયા. સાથે પોટલામાં થોડા સિક્કા બાંધ્યા. એ સમયમાં બધા સાધનો નહીં હતા, રૂપિયાની નોટો પણ નહીં હતી, પેલા ચાંદીના રૂપિયા હતા સિક્કા. કપડા અને સિક્કાનું એક પોટલું બનાવ્યું. સ્ટેશન પર રેલની રાહ જોવા લાગ્યા. ત્યાં એક ચોર હતો. ચોરે મનમાં વિચાર્યું કે આ પાર્ટી બહુ માલદાર લાગે છે, આની પાસેથી કંઈક ઘણું બધું મળશે. પૂછ્યું કે શેઠ તમે ક્યાં જાઓ છો? તો કે હું કાશીની યાત્રા કરવા જાઉં છું. કરી હું પણ યાત્રા કરવા જાઉં છું, ચાલો 1 થી 2 ભલા સાથે મળીને યાત્રા કરી આવી. પેલા ચોરને તો શેઠના રૂપિયામાં રસ હતો. કાશી આવ્યા. ધર્મશાળામાં એક રૂમ રાખીને બંને સાથે રહ્યા. શેઠે ચોરની સામે પોટલો ખોલીને બરાબર રૂપિયા ગણ્યા. એક ચારના આપીને પેલા શેઠને, ચોરને કહ્યું કે જ્યાં ચા પાણી નાસ્તો લઈ આવો. એને બહાર મોકલી અને શેઠે પોતાના રૂપિયાનું પોટલું બરાબર ક્યાંક સંતાડી દીધું. ચોર નાસ્તો લઈ આવ્યો, બંને જમ્યા અને રાત્રે સુઈ ગયા. શેઠ તો ઘસઘસાટ સુઈ ગયા, પણ પેલા ચોરને ઊંઘ ક્યાંથી આવે? તો શેઠના બધા કપડા તપાસ્યા અને દરેક વસ્તુઓ વીખવા લાગ્યો, પણ પેલો રૂપિયાનું પોટલું એને મળ્યું નહીં. બીજે દિવસે સવારે પાછો એ ચોરને ચારના આપીને ચા પાણી લેવા મોકલ્યા અને શેઠે પોતાનું સંતાડેલું પોટલું પાછું કાઢી લીધું. ચોર આવ્યો ત્યારે શેઠ રૂપિયા ગણતા હતા. ચોર કે હા, હજી આ પોટલું સલામત છે, આજે સરકાવી લઈશ. 2-3 દિવસ એવું ચાલ્યું. શેઠ પેલા ચોરને બહાર મોકલે અને સંતાડેલું પોટલું કાઢી લે, સાંજે બહાર મોકલીને પાછું સંતાડી દે. પેલા ચોરે બધું વસ્તુ વીખી નાખી, પણ એના હાથમાં પેલા રૂપિયા ન આવ્યા. ત્યારે ચોર અકળાયો અને શેઠના પગમાં આવીને પડ્યો કે શેઠ સાચું કહું, હું કઈ યાત્રા કરવા નથી જતો, હું તો ચોર છું, તમારા રૂપિયા ચોરવાની દાનતે આવ્યો છું. પણ હાથ જોડો, એક વાત મને સમજાવો કે આટલો નાનો ઓરડો છે, બધી વસ્તુ વીખી નાખી, તમે રૂપિયા સંતાડો છો ક્યાં? શેઠ કે રૂપિયા બીજે કે હું તને બહાર મોકલીને રૂપિયા તારા ઓશિકા નીચે હું મૂકી દેતો હતો. મારી દરેક વસ્તુ તે વીખી નાખી, પણ તારા પોતાના ઓશિકા નીચે તે ક્યારે પણ જોયું નહીં, અને એટલા માટે મારા રૂપિયા સલામત રહ્યા. આપણે હંમેશા બીજામાં જ છિદ્રો શોધતા હોઈએ છીએ, અને એટલા માટે દોષો જોઈને આપણે દોષનો ભંડાર બનીએ. પણ પોતાના દોષનો વિચાર કરે ત્યારે જ માણસને સભાનતા આવે છે. અને
અને એટલા માટે શ્રી હરિરાયજી આપણને સમજાવે છે દ્રષ્ટિ ઉત્તમ રાખો. દ્રષ્ટિ જો સારી હશે તો જગતમાં અનંત વૈભવ ભગવાને મૂક્યું છે. મીરાબાઈ કહે છે ને, દધી મથી ઘૃત કાઢલિયો ડાળ દિયો છોઈ, દહીંનું મંથન કરી અને સાર રૂપ માખણ કાઢી લઈએ ને પછી ખાટી છાશ ઢોળાય તો એમાં કઈ નુકસાન જતું નથી. ગુણ અને દોષોના મિશ્રણમાંથી સાર રૂપ ગુણોને શોધી લે, એનું નામ છે હંસ વૃત્તિ. છઠ્ઠું લક્ષણ શ્રી હરિરાયજી બતાવે છે હંસ વૃત્તિ. કે છે કે દૂધ અને પાણીનું મિશ્રણ થઈ જાય તો એને કોઈ જુદું ના કરી શકે. એક ઉપાય છે કે અગ્નિ ઉપર આપણે તપેલીને મૂકીએ, પણ અગ્નિ પાણીને બાળી નાખે છે, દૂધથી જુદું કરી શકતું નથી. જ્યારે હંસમાં એક ક્ષમતા છે, નેર ક્ષીર વિવેક કહેવાય, કે દૂધ અને પાણી ભેગા કરીને હંસની સામે રાખો તો હંસ કેવલ સાર રૂપ દૂધ ગ્રહણ કરી દેશે. એમ સજ્જન માણસો આ જગતમાં સારા તત્વોને શોધે છે. એટલા માટે તો સંતોને પરમહંસ કહેવાય છે. એ જગતમાં સાર શોધે. અને દ્રષ્ટિમાં જો ગુણો હશે તો દરેક વસ્તુમાંથી કોઈ વ્યક્તિ કે વસ્તુ દરેકમાંથી સારા ગુણો મેળવી શકાશે. ભાગવતજીમાં કથા આવે છે, દત્તાત્રેય મહારાજે 24 આદર્શ ગુરુ કર્યા હતા. લોહારને ગુરુ બનાવ્યો, પતંગિયાને ગુરુ બનાવ્યો, ભમરાને ગુરુ બનાવ્યો, હાથીને ગુરુ બનાવ્યો, વેશ્યાને ગુરુ બનાવ્યો, માછલીને, કરોડિયાને, અજગરને, કપોતને, જેનામાંથી જે કઈ સારા ગુણ મળ્યા એ સારા ગુણો કેળવ્યા છે. દ્રષ્ટિ તમારી સારી હોય, પક્ષીઓની સામે જુઓ તો એ તમને શીખડાવશે કે માણસે જીવનમાં નિરંતર પરિશ્રમ કરતા રહેવું જોઈએ. નદીની સામે જોશો તો સતત ગતિશીલતા અને નિર્મળતાનો પાઠ તમને શીખડાવશે. પહાડ સામે જોશો તો અડગતા અને નિશ્ચલતાનો ગુણ તમને સમજાવશે. વૃક્ષોની સામે જોશો તો વૃક્ષોએ પરોપકારિતાનો પાઠ તમને ભણાવશે. વૃક્ષ એ પરોપકાર ધર્મના આચાર્ય કહેવાય છે. એટલા માટે વૃક્ષ એ વૈષ્ણવનું સ્વરૂપ છે. વૈષ્ણવા વૈ વનસ્પત્ય. જો આજકાલ પેલા પર્યાવરણવાદીઓ હોય એ વારંવાર આપણને સમજાવે વૃક્ષો આપણા માટે બહુ ઉપયોગી છે. એક વૃક્ષ 10 સંતાન તરીકેની ગરજ સારે છે. એક વૃક્ષની 50 વર્ષની આયુષ્ય માનીએ તો 50 વર્ષમાં 1 ટન ઓક્સિજન આપે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, દરિયાની ખારાશને વધવા દેતા નથી, રણને અટકાવે છે. આ બધું તો અવારનવાર સાંભળીએ. પણ ભગવાન શ્રી કૃષ્ણએ વન લીલામાં વૃક્ષોનું કેટલું સુંદર મહત્વ બતાવ્યું છે. વૃક્ષ એ પરોપકાર ધર્મના આચાર્ય છે. આપણે જો ખરેખર વૈષ્ણવતાનો ધર્મ શીખવો હોય ને તો આ વૃક્ષ પાસેથી શીખવું જોઈએ. માનવ જાતે પોતાના સ્વાર્થ માટે આજે જંગલો ઉજાડી નાખ્યા છે, વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. પણ આ વૃક્ષો દરેક અવસ્થામાં માનવ જાત ઉપર કેટલો બધો ઉપકાર કરે છે. 12 અંગોથી આપણી સેવા કરે છે. સૌથી પહેલા વૃક્ષના મૂળ. માણસનું મૂળ એના પ્રાણ છે. માણસ જ્યારે બીમાર થાય ત્યારે વૃક્ષના મૂળને જડ કહેવાય, એમાંથી જડીબુટી ઔષધિ બને. પોતાના મૂળ આપીને આપણા મૂળની રક્ષા કરે છે. વૃક્ષના બીમાંથી ઔષધિ, તેલ ઇત્યાદિ મળે. વૃક્ષનું થડ એટલે એનો આધાર, એનો થંભ કહેવાય. ગ્રામ્ય વિસ્તારમાં આપણું મકાન બનાવવા માટે વૃક્ષના થડનો ઘરના આધાર તરીકે ઉપયોગ કરીએ છીએ. પોતાનો આધાર આપીને આપણા ઘરનો આધાર બને છે. વૃક્ષની છાલ એટલે એના વસ્ત્રો. સંન્યાસીઓ જે વલ્કલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને છે. વૃક્ષના પાંદડાઓ એટલે એની શોભા. ઘરની શોભા વધારવા માટે વૃક્ષના પાંદડાઓનો તોરણ તરીકે ઉપયોગ કરીએ છીએ. પોતાની શોભાથી આપણા ઘરની શોભા વધારે છે. ફૂલ એટલે વૃક્ષના શિંગાર. આપણે માળા ઇત્યાદિ બનાવવા માટે ફૂલનો ઉપયોગ કરીએ છીએ. પોતાના શિંગારથી આપણી શોભાને વધારે છે. ફૂલની સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે, પીસાય, પીલાય, પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે અને છતાં પણ પોતાની સુગંધ આપીને આપણા તનની દુર્ગંધને દૂર કરે છે. વૃક્ષના ફળ એટલે એના સંતાન. કારણ કે ફળમાં બીજ અને એમાંથી નવા વૃક્ષનું સર્જન થાય. આપણને ભૂખ લાગે, આપણે ઝાડ પર પથ્થર મારીએ, પથ્થરના ઘા સહન કરીને બી પોતાનું સંતાન ફળ આપણને ખાવા માટે અર્પણ કરી દે છે.
વૃક્ષનો છાંયડો પોતે એક સ્થિત પ્રજ્ઞ ઋષિની જેમ કારતક માગસરની કડકડતી શિયાળાની ઠંડી સહન કરે છે, વૈશાખ જેટલી બળબળતી બપોરનો તડકો સહન કરે છે અને શ્રાવણ ભાદરવાનો વરસાદ પણ સહે છે, પણ એની નીચે બેસનાર પ્રત્યેકને વિષામો અને શીતળ છાંયડો આપે છે. વૃક્ષના લાકડા માણસને ભૂખ લાગે ત્યારે ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરે, પોતે અગ્નિમાં બળે છે પણ આપણી પેટની અગ્નિને શાંત કરે છે. અને બળે છે એટલું જ નહીં, ચૂલા પર પાત્રો રાખ્યા હોય એ મેષથી મલિન થાય તો વળી પાછો એની મલિનતા દૂર કરવા માટે પોતાની રાખ પણ મૂકતું જાય છે. અને એમાંથી ધુવાડો નીકળે, એમાંથી વાદળ બંધાય અને મેઘની વૃષ્ટિ. દરેક અવસ્થામાં વૃક્ષ આપણા પર કેટલો ઉપકાર કરે છે. એની પાસેથી એ સદગુણ આપણે શીખીએ. વૈષ્ણવ ધર્મ જો સાચો શીખવો હોય તો એ વૃક્ષ આપણને શીખડાવે છે. અને એટલા માટે સુરદાસજી કીર્તનમાં કહે છે કે મન તો વૃક્ષન તો મત લે. હે મનુષ્ય, આ વૃક્ષ પાસેથી કંઈક સારો ધર્મ તો શીખે તને વૈષ્ણવતાનો પાઠ ભણાવશે. કાટે તા પર ક્રોધ કરે નહીં, સિંચે નહીં સને, જો કોઈ વા પર પથ્થર ચલાવે તાહી કોપલ દે. કોઈ એને કાપે તો એના પર ક્રોધ કરતો નથી, અને કોઈ પાણીનું સિંચન કરે તો એને વાલ પણ કરતું નથી, અને કોઈ પથ્થર મારે તો એને વળી પાછું પોતાનું ફળ ખવાર પણ કરી દે છે. મન તો વૃક્ષમ તો મત લે. મન રે તું વૃક્ષન કો મત લે, મન રે તું વૃક્ષન કો મત લે. વૃક્ષોને આપણે ભલે જડ કહીએ પણ ખરેખર એને ધન્ય છે કે માણસને ઉપયોગમાં તો આપે છે. જ્યારે માણસ જીવતો હોય કોઈના કામમાં લાગતો નથી, જીવે ત્યાં સુધી બીજાને નડતો હોય, મર્યા પછી પણ આપણું શરીર કઈ ઉપયોગમાં આવતું નથી. પેલા પશુઓ મરે ને તો એના હાડકાને ચામડા પણ કઈક ઉપયોગમાં તો આવે છે, પણ માણસ એવું પ્રાણી છે કે કોઈ વસ્તુ બીજાના કામમાં લાગતા નથી. એટલે કહે છે કે ધન ધન જડીય પરમ પદાર્થ, વૃથા મનુષ્ય કી દેહ. દીનતા પ્રાપ્તિના 6 સાધનો શ્રીરાયજી બતાવે છે, જેનાથી દીનતાનો ભાવ આપણે કેળવી શકીએ. દીનતા એ જ પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે.
વૈષ્ણવ હંમેશા દૈન્ય અને નમ્ર બનીને રહેવું જોઈએ, બધા સાથે વ્યવહાર કરવો જોઈએ. તેની સાથે આજના સત્રને આપણે વિરામ આપીએ. ઠાકોરજીના ખૂબ સુંદર મનોરથની ઝાંખી પણ હમણાં થશે. આપણા વિસ્તારના લોક લાડીલા એવા પરમ ભગવતી બંને અમારા ખૂબ આત્મીય છે વીરજીભાઈ ઠુમર અને મનસુખભાઈ ભુવા પણ ખાસ આપણા સત્રમાં પધાર્યા છે. તાળી વગાડી આપણે સૌ સ્વાગત કરીએ. દરરોજ વિશેષ મહાનુભાવો પધારે છે. મનોરથી આરતી માટે આવી જશે. મુખ્ય જે પણ હોય સત્સંગ એટલે શું, સત્સંગ શા માટે કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ, આશ્રય અને અન્યાશ્રય કોને કહેવાય, ભગવતીય વૈષ્ણવ કોને કહેવાય, હરિગુરુ વૈષ્ણવ આ ત્રણેયમાં શું ભાવ છે, એ આવતીકાલના સત્રમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. માજાર પણ કરવા માટે ઉપસ્થિત અને શ્રી નરેશભાઈ ભુવાને પણ વિનંતી કે તેઓ આપશ્રીને માજાર પણ કરવા માટે ચલાલાના નિભાવ ફંડ માટે દાતાઓએ જે દાનની સરવાણી વહાવી છે એ દાતાઓને આપ શ્રી ઉપરણો અને મોમેન્ટો ભેટ સ્વરૂપે ધરાવશે. હું જેમને નામ બોલું છું એ સર્વે દાતાઓ અત્રે ઉપસ્થિત થાય. 1,51,000 નનુભાઈ કાંજીભાઈ ભંડેરી અમેરિકા, તેમના પ્રતિનિધિ અત્રે છગનભાઈ તેમના પ્રતિનિધિ છે. 51,000 જાદુભાઈ લક્ષ્મણભાઈ પટોડિયા સુરત. 51,000 શાંતિલાલભાઈ લક્ષ્મણભાઈ ઠેસિયા સુરત. 51,000 પ્રેરણાબેન ગોરધનભાઈ ભંડેરી અમેરિકા, એમના પ્રતિનિધિ. 51,111 દીપકભાઈ કેશુભાઈ ઠેસિયા સુરત. 51,111 ભરતભાઈ બાલુભાઈ ઠેસિયા સુરત. 25,000 કૌશલ્યાબેન પ્રવીણભાઈ ખત્રી. શ્રી નાથાભાઈ ઠેસિયા અત્રે ઉપસ્થિત છે.
51,111 મનુભાઈ અર્જણભાઈ કાથોટિયા, તેમના પ્રતિનિધિ શ્રી હરેશભાઈ આવશે.
વૈષ્ણવને ખાસ નમ્ર વિનંતી અને હરેશભાઈ નનુભાઈ પાનેલિયાનું નામ આ 501 રૂપિયાનો મહોત્સવમાં આપે. નંદેરા નંદા ભાઈઓ નાથાભાઈ કેશુભાઈ કેડિયા 100 રૂપિયા વિનંદ મહોત્સવ મનાવે. એક વૈષ્ણવ તરફથી 100 રૂપિયા નંદ મહોત્સવની ભેટમાં. એ સુરત ગામ જયસુભાઈ વલ્લભભાઈ નામ 100 રૂપિયા વિનંદ મહોત્સવ મનાવે. સુરત ગામ અરવિંદભાઈ ધનજીભાઈ નામ यमुना फाइबर मयूरभाई 11,111 लवजीभाई लक्ष्मणभाई काठोटिया 11,000 रुपया परेशभाई देवजीभाई डोगरिया न हो तो तेना प्रतिनिधि कोई पण आवे 11,111 दिनेशभाई गिरधरभाई गंगाराना 11,111 धीरुभाई बांकाभाई घेरिया 11,111 बाबूभाई केशुभाई घेरिया 11,111 गिरधरभाई पोपटभाई सावरिया उंचीवाला हाल अमेरिका तेना पर कोई प्रतिनिधि हो तो आवे 11,111 कांतिभाई बच्चूभाई दुधाट धानियावाला 11,111 केशुभाई धामेलिया सूरत सिमरनवाला प्रतिनिधि घनश्रीभाई काठरोटिया 11,111 रमणभाई छगनभाई काकड़िया सूरत तेना प्रतिनिधि मनसुखभाई काकड़िया 11,111 घनश्यामभाई छगनभाई काकड़िया तेना प्रतिनिधि कोई पण होय तो आवे 11,111 बालूभाई वल्लभभाई वाघाणी तेना पण कोई प्रतिनिधि होय तो आवे 11,111 भरतभाई तथा हसमुखभाई काठरोटिया सूरत तेना प्रतिनिधि तरीके विठ्ठलभाई काठरोटिया आवे 11,111 नंदलालभाई रामजीभाई गठिया 11,111 बालाभाई दशरथभाई सोदा 11,111 घनश्यामभाई गोकળભાઈ કાઠોટિયા 11,111 સંતોષબેન ઉતાભાઈ ચૌહાણ સુરત તેના પ્રતિનિધિ તરીકે ફુલાભાઈ કાઠોટિયા આવે 11,111 જયંતિભાઈ મંજીભાઈ ઈવપરા સુરત તેના પણ પ્રતિનિધિ હોતો આવે 11,111 ગોરધનભાઈ કાનાણી સુરત 11,111 વિનુભાઈ નાનજીભાઈ અંતાળા 11,000 જનકભાઈ પ્રાણલાલ વાઘાણી રહેવાસી મુંબઈ 11,111 ફુલાભાઈ દેવરાજભાઈ પટોળિયા 11,111 વિઠ્ઠલભાઈ કરશનભાઈ ડોગરિયા 11,111 મનસુખભાઈ હંસરાજભાઈ મુંગળા આમાં જે કોઈ દાતાશ્રીઓ એના પ્રસાદ રૂપે મોબાઈલ અને મુસલમાનની પ્રસાદી રૂપે દવા અર્પણ કરશે
હવે 5555 રાજેશભાઈ લાખાભાઈ રામાણી, 5555 અશોકભાઈ શાંતિભાઈ રામાણી, 5555 પ્રાગજીભાઈ ઠાકરજીભાઈ કાથરોટિયા, 5555 મનીષભાઈ ધીરુભાઈ કાથરોટિયા, 5100 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ પાંચુરિયા, 5555 જે કોઈના નામ બોલાય તે અહીંયા સ્ટેજ પાસે આગળ થાય. 5555 નાયાભાઈ નારાયણભાઈ કાથરોટિયા, 5151 અશોકભાઈ ગુસાભાઈ કેરિયા, 5151 ભાઈ આનંદજીભાઈ ગજેરા, 5151 ધનજીભાઈ જીવરાજભાઈ કાથરોટિયા, ભાઈ મકરાણી, 5100 સુરેશભાઈ જીવનલાલ ઉમરકટ, ₹5100 સુરેશભાઈ જયલાલ ઉમરકટ, 5555 મનુભાઈ શંભુભાઈ ખોટ, 5151 પોપટભાઈ માથાભાઈ ધાનસુરિયા, 5100 નટુભાઈ મધુભાઈ કેરિયા, 5555 ડાયાભાઈ શંભુભાઈ કાથરોટિયા, 5101 અરવિંદભાઈ વનરાવનભાઈ ગોબરપુત્રા, 51 દીપકભાઈ સુનિલાલ લખાણી, 5100 રૂપિયા સુરેશભાઈ જીવનલાલ ઉમરકટ, 5555 મનુભાઈ શંભુભાઈ ખોટ, 5151 પોપટભાઈ માથાભાઈ ધાનસુરિયા, 5100 રૂપિયા નટુભાઈ મધુભાઈ કેરિયા, 5555 ડાયાભાઈ શંભુભાઈ કાથરોટિયા, 5101 અરવિંદભાઈ વનરાવનભાઈ ગોબરપુત્રા, 5111 રાજજીભાઈ હરિભાઈ સાવલિયા, 5100 રૂપિયા વિનુભાઈ કેશુભાઈ કાનાણી, 5555 રમેશભાઈ નાથાભાઈ કેરિયા, 5555 મૌલિકભાઈ રસિકભાઈ કાકડિયા, 5500 રૂપિયા અરવિંદભાઈ શાંતિભાઈ દેખાણી, 5551 લાલજીભાઈ શાંતિભાઈ ઠુમર સુરત, મસ્તક જયંતિભાઈ, 5100 રૂપિયા બાલુભાઈ વલ્લભભાઈ કાથરોટિયા,